જય માતાજી મિત્રો, હું તમારો મિત્ર અલ્પેશ ચાલોડિયા। મિત્રો, તમારી બાજુ વરસાદ કેવો છે તે કોમેન્ટમાં જણાવજો। અને મિત્રો, અમારી બાજુ રાત્રે ખૂબ જ વરસાદ હતો। અત્યારે વરસાદ બંધ થયો છે, તમે વિડીયોમાં જોઈ શકો છો। આ વરસાદનું પાણી રસ્તા ઉપર ભરાયું છે, તમે જોઈ શકો છો મિત્રો। તમારા વહાલા મિત્રો, કઈ જગ્યાએથી તમે આ વિડીયો જોઈ રહ્યા છો તે કોમેન્ટ બોક્સમાં જરૂર લખજો। મિત્રો, આ વરસાદની સિઝનમાં મેં જે શાકભાજી વાવી હતી એનો વિકાસ પણ સારો થયો છે, જે હું વિડીયોમાં બતાવીશ તમને। તમે જોઈ શકો છો મિત્રો। આ છે ભીંડા વાવેલા મિત્રો, અને આ છે ગાર, અને આ બાજુ તુરિયા વાવેલા છે મિત્રો। મને તુરિયાનું શાક તો બહુ જ ભાવે છે। તમને કઈ શાકભાજી વધુ ભાવે છે તે કોમેન્ટ કરજો મિત્રો। તમે જોઈ શકો છો મિત્રો, વરસાદના કારણે શાકભાજીનો વિકાસ સારો થયો છે, અને શાકભાજી એકદમ લીલીછમ લાગી રહી છે મિત્રો, તમે જોઈ શકો છો વિડીયોમાં। મિત્રો, આ છે લીંબુનો છોડ જે મેં વાવેલો છે ઘરે। તમે જોઈ શકો છો મિત્રો, ખાટા ખાટા મસ્ત મજાના લીંબુ આવી ગયા છે। આમ એનો શરબત બનાવીને પીધું હોય તો મજા આવે। વરસાદના કારણે આ લીંબુના છોડનો વિકાસ પણ સારો થયો છે મિત્રો। અને મિત્રો, આ છે સરસ મજાના કરણના ફૂલ જે પીળા કલરના આવે છે મિત્રો। આ પણ મેં ઘરે વાવેલા છે મિત્રો। આ છે ગણજીનું વૃક્ષ જે ઉનાળામાં છાંયડો આપે છે મસ્ત। અને મિત્રો, આ ગણજીના વૃક્ષમાં મેં પક્ષી માટે રહેવાની સગવડતા કરેલી છે મિત્રો। જીવનમાં પુણ્ય પણ કરવું જરૂરી છે, તો તમે પણ ઘરે આ રીતે પક્ષીને રહેવા માટેની સગવડતા કરજો અને પુણ્ય કમાજો। અને મિત્રો, વૃક્ષો વાવો અને વરસાદ લાવો। અને મિત્રો, આ છે સરસ મજાની વનસ્પતિ। મિત્રો, તમે જોઈ શકો છો વરસાદના કારણે તળાવ પણ ભરાઈ ગયું છે। સામે તમે જોઈ શકો છો તળાવ ભરપૂર ભરાઈ ગયું છે। તળાવનું દ્રશ્ય હું તમને ઝૂમ કરીને બતાવું મિત્રો, તમે જોઈ શકો છો। ભરપૂર ભરાઈ ગયું છે તળાવ। મિત્રો, આ છે અમારો સરસ મજાનો વાડો, અને વાડામાં મેં લીંબુનો છોડ પણ વાવેલો છે, તમે જોઈ શકો છો। અને લીંબુના છોડને લીંબુ પણ આવી ગયા છે, તમે જોઈ શકો છો। ખાટા ખાટા લીંબુ। મિત્રો, મેં વાડામાં શાકભાજી પણ વાવી છે, તે હું વિડીયોમાં બતાવીશ, તમે જોઈ શકો છો। મિત્રો, તમે પણ આ રીતે શાકભાજી વાવી શકો છો ઘર વપરાશ માટે। તમે જોઈ શકો છો મિત્રો, આ છે ચોળાફળી। મિત્રો, શાકભાજીમાં તો ચોળાફળી છે, ગાર છે, ભીંડા છે, રીંગણ પણ વાવેલા છે। આ જો મિત્રો, ચોળાફળી આવી ગઈ છે। મિત્રો, તમે જોઈ શકો છો શાકભાજીનો વિકાસ સારો થયો છે। અને મિત્રો, આ છે રીંગણ, તમે જોઈ શકો છો વિડીયોમાં। મિત્રો, અત્યારે વરસાદની સિઝન ચાલે છે, તો અત્યારે શાકભાજી સારી થાય એટલા માટે તમે પણ તમારા ઘરે શાકભાજી જરૂર વાવજો। અને મિત્રો, હવે મળશું નવા વિડીયોમાં। બધાને જય માતાજી। ચેનલને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને સપોર્ટ કરજો મિત્રો।